નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, આપણો ટોપિક કન્ટિન્યુ છે આઇસોમેરિઝમ. સમઘટકતા ટોપિકની અંદર એકથી બે ટાઈપની સમઘટકતાનો અભ્યાસ આપણે આગળ ઉપરના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. આજે એના પછીની બંધારણીય સમઘટકતા સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમની અંદર આગળની સમઘટકતાઓ છે એના ઉપર ચર્ચાઓ કરવાના છીએ. તો મૂળ હેડિંગ આપણું છે સમઘટકતા, આઇસોમેરિઝમ. આઇઝોમેરિઝમની અંદર આપણે બે પ્રકારની સમઘટકતા પૂર્ણ કરી. નંબર 1 પહેલી હતી શૃંખલા સમઘટકતા, બીજી હતી સ્થાન સમઘટકતા. નંબર 3 ત્રીજી સમઘટકતા આજે આપણે જોવાની છે. નંબર 3 છે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. 6 પ્રકારની સમઘટકતા સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમની અંદર છે. એટલે અત્યારે આપણું કામ જે શરૂ છે એ નંબર 1 બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટક, આનો પાર્ટ નંબર 3 છે. મતલબ બંધારણીય સમઘટકતામાં ત્રીજા પ્રકારની સમઘટકતા છે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. બહુ વેરી ઇઝી, પણ આની ટાઈપ ઓફ વધારે પ્રકારની છે. સિમ્પલ છે. ક્રિયાશીલ સમૂહની સમઘટકતા કોને કહેવું? તો પહેલી જ વાત આવે આણ્વીય સૂત્ર સમાન. જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. બસ આટલું જ છે, જુદા જુદા હોય તો ને એકબીજાના ફંક્શનલ આઇઝોમર, અને આ પ્રકારની સમઘટકતાને ફંક્શનલ આઇઝોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે. હવે એવા કયા કયા ક્રિયાશીલ સમૂહો છે કે જે ફંક્શનલ આઇઝોમેરિઝમ દર્શાવે? તો એના ઘણા બધા પ્રકાર છે. ઘણા ક્રિયાશીલ સમૂહો એવા છે કે જે બંને એકબીજાના આપસમાં ક્રિયાશીલ સમૂહના સમઘટકો બને છે. એટલે એની અંદર નંબર 1 પહેલેથી આપણે સ્ટાર્ટ કરશું. તો પહેલું હું લખું છું આલ્કોહોલ અને ઇથર. નંબર 1 ફર્સ્ટ છે આલ્કોહોલ અને ઇથર. આલ્કોહોલ ઇથર એ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો બની શકે છે. ફંક્શનલ આઇઝોમેરિઝમ. બંનેનું સામાન્ય સૂત્ર આમ છે CnH2n+2O. બંનેને આ એક પ્રકારના સિમ્પલ સામાન્ય સૂત્રથી રજૂ કરી શકાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. ફર્સ્ટ નંબર 1 C3H8O. C3H8O. ચાલો આના આલ્કોહોલ બનાવીએ. આલ્કોહોલ 3 કાર્બન અને 1 હાઇડ્રોક્સિલ ગ્રુપ. અથવા તમે સમજી શકો આને તમે આમ પણ લખી શકો C3H7OH. અને પ્રોપાઇલના આઇઝોમર તમને ખબર છે એટલે આ ખાસ કરાવ્યા હતા. પ્રોપાઇલ, એક આ પ્રોપાઇલ બને અને એક આ પ્રોપાઇલ બને. પ્રોપાઇલના 2 આઇઝોમર આવા લખાવ્યા હતા. નોર્મલ પ્રોપાઇલ, આઇઝો પ્રોપાઇલ. અહીંયા OH લગાડું ને અહીંયા OH લગાડું તો આલ્કોહોલ 2 પ્રકારના થયા. હવે આમાંથી કોઈ અલગ પ્રકારનો આલ્કોહોલ મળશે નહીં. હાઇડ્રોજન વડે વેલેન્સી પૂર્ણ કરો. H3H2H2 H3H જો બેના આણ્વીય સૂત્ર જુઓ. C3 3 ને 2 5 6 7 અને 8 C3H8 અને O. ક્લિયર? તો એના 2 પ્રકારના આઇઝોમર આલ્કોહોલ આ પ્રકારના મળશે. સાથે આમાંથી ઇથર પણ મેળવી શકાય. આ જ આણ્વીય સૂત્ર ધરાવતા ઇથર, તો કે ઇથરમાં ઓક્સિજન વચ્ચે આવે. હાઇડ્રોજન વડે વેલેન્સી પૂર્ણ કરો. H2H3 ઇથર છે. ઇથાઇલ મિથાઇલ ઇથર અથવા મિથોક્સી ઇથેન. તો જો આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ આ બેના બંધારણીય સૂત્ર આણ્વીય સૂત્ર સમાન પણ બંધારણીય સૂત્રની અંદર રહેલા
ક્રિયાશીલ સમૂહો અલગ અલગ છે. એટલે અહીંયા હું આમ લખું, દાખલા તરીકે આ 1, આને હું 2 કહું અને આને હું 3 કહું, તો હું તમને કહું 1 and 2, 1 and 2, પહેલું અને બીજું આ બે શું છે? તો કે આ બંને પોઝિશન આઇઝોમર છે. આમાંય 3 કાર્બનની ચેન, આમાંય 3 કાર્બનની ચેન, OH પહેલા નંબર ઉપર, OH બીજા નંબર ઉપર. એટલે 1 અને 2 બે પોઝિશન આઇઝોમર છે. પણ હું એમ કહું કે 1 and 3, 1 અને 3, તો કે 1 અને 3માં ક્રિયાશીલ સમૂહ અલગ અલગ છે, માટે આ ફંક્શનલ આઇઝોમર છે. હું એમ કહું 2 અને 3, આ બંને શું છે? 2 અને 3, તો કે 2 અને 3 બીજામાં આલ્કોહોલ ગ્રુપ છે, આમાં ઇથર છે, એટલે આ પણ ફંક્શનલ આઇઝોમર છે. ચાલો, ક્લિયર છે? આણ્વિક સૂત્ર સમાન હોય પરંતુ બંધારણની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોય તો એને ફંક્શનલ આઇઝોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ બેને એકબીજાના ફંક્શનલ આઇઝોમેરિઝમ છે. ઓકે, આમ તો યસ, પોઝિશનની પહેલાં ફંક્શનલ આવે, એટલે ફંક્શનલ ન મળતું હોય તો પોઝિશનલ. આ બેમાં ફંક્શનલ ગ્રુપ સમાન છે એટલે આને પોઝિશન આઇઝોમર કીધા. આ બેમાં ફંક્શનલ ગ્રુપ જ અલગ છે, એટલે આલ્કોહોલ અને ઇથર એ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. ચાલો, નંબર 2, સેકન્ડ એક્ઝામ્પલ આપું આલ્કોહોલ ઇથરમાં જ. દાખલા તરીકે બી C4H10O, અને હું આમ પણ લખી શકું C4H9OH, બ્યુટાઇલ સમૂહ થયો. તો આ આણ્વિક સૂત્ર ધરાવતા સંયોજનો આલ્કોહોલ હોઈ શકે ને ઇથર પણ હોઈ શકે. દાખલા તરીકે આના આલ્કોહોલ દોરીએ તો આપણે જાણીએ છીએ બ્યુટાઇલ 4 કાર્બન, એક આ પ્રકારનો મળે, એક આ પ્રકારનો મળે બ્યુટાઇલ, એક બ્યુટાઇલ આ પ્રકારનો મળે અને એક બ્યુટાઇલ આ પ્રકારનો મળે. ચાલો, દેખાય છે નીચેનું? યસ. ઓકે, હવે એકમાં અહીંયા OH જોડું, એકમાં અહીંયા OH જોડું, એકમાં અહીંયા OH જોડું અને એકમાં અહીંયા OH જોડું. આ 4 બ્યુટાઇલ સમઘટકો હતા. તો અહીંયા મને મળ્યા 1, 2, 3 અને 4. આ 4 આલ્કોહોલ છે, એટલે આ ફંક્શનલ આઇઝોમર નથી. આમાંથી ઇથર પણ દોરી શકાય. ઇથર કયા કયા પ્રકારના મળશે જોઈએ. એક આ ઇથર મળે, એક આ ઇથર મળે, અને અહીંયા હું પ્રોપાઇલની ચેન બદલાવું તો એક આ ઇથર મળે. જો હાઇડ્રોજનનું ટેન્શન ના લેતા, હાઇડ્રોજન આ ચેક કરેલા છે, આના હાઇડ્રોજન છે એ ફિલઅપ થાય. દાખલા તરીકે H3, H2, 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 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 4 કાર્બન, 10 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, બધામાં આ ફિલઅપ થાય. આ છે બ્યુટેન 1 ઓલ, આ બ્યુટેન 2 ઓલ, આ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ, આ છે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, અને આ છે ડાઇઇથાઇલ ઇથર, મિથાઇલ પ્રોપાઇલ ઇથર, મિથાઇલ આઇઝોપ્રોપાઇલ ઇથર. તો આને મેં 4 નંબર આપ્યા, નંબર 5, નંબર 6 અને નંબર 7. તો આ 7 છે. એમાંથી અહીંયાથી કોઈ પણને ઉઠાવો અને અહીંયાથી કોઈ પણને લઈ લો તો એ એકબીજાના ફંક્શનલ આઇઝોમર થાય. એટલે હું અહીંયા લખું, દાખલા તરીકે હું તમને એમ કહું કે 1 and 5, પહેલો અને પાંચમો. હું એમ કહું 2 and 6, હું એમ કહું 3 and 7. અહીંથી કોઈ પણને લઈ લો, 2, 6, 3, 7, 3, 5, 4, 4, 5, 4, 6, 4, 7. તો એ એકબીજાના ફંક્શનલ આઇઝોમર બનશે. કેવા બનશે? ફંક્શનલ આઇઝોમર. કારણ કે આની અંદર આલ્કોહોલ છે અને ઓની અંદર ઇથર છે.
ઓકે, એટલે આ બંને એકબીજાના ફંક્શનલ આઇઝોમર છે. આમાંથી કોઈ પણને ઉઠાવવાનું, આમાંથી કોઈ પણને. પણ આ વળી પાછા આપસમાં આઇઝોમર છે. દાખલા તરીકે 1 અને 2 તમે નીચે નોટ કરજો. 1 and 2 કયા પ્રકારના આઇઝોમર છે? 4 કાર્બનની ચેન, 4 કાર્બનની ચેન સમાન છે એટલે ચેન નથી. આમ તો પ્રાયોરિટી કરવામાં તો RTF MCP રિંગ ચેન, ટોટોમેરિઝમ, ફંક્શનલ, મેટામેરિઝમ, ચેન અને પોઝિશન. તો આ બેમાં ચેન સમાન છે, OHની પોઝિશન અલગ છે એટલે 1 and 2 એ પોઝિશન આઇઝોમર છે. 2 and 3 આમાં 4 કાર્બનની ચેન છે, આમાં 3 કાર્બનની ચેન છે. તો પોઝિશનની પહેલાં આવે ચેન એટલે 2 and 3 એ ચેઇન આઇઝોમર છે. કેવા છે? ચેઇન. 3 and 4 આમાંય 3 કાર્બનની ચેન, આમાંય 3 કાર્બનની ચેન. OH અહીંયા છે, OH સેકન્ડ નંબરના કાર્બન ઉપર છે એટલે આ વળી પાછા બે 3 and 4 એ પોઝિશન આઇઝોમર છે. અહીંથી કોઈ પણને ઉઠાવો, અહીંથી કોઈ પણને ઉઠાવો તો એ ફંક્શનલ આઇઝોમર થશે. આ બે શું છે એકબીજાના? આમાં ફંક્શનલ ગ્રુપ સમાન છે. તમે એમ કહો કે ચેન અહીંયા 2 કાર્બનની છે, અહીંયા 3 કાર્બનની છે, અહીંયા 2 કાર્બનની, અહીંયા 1 કાર્બનની. પણ ચેનથી આગળ એક છે અને એ છે મેટામેરિઝમ. આગળ ઉપર ભણશું, આના પછીની એ જ છે. અહીંયા ખાલી કહી દઉં કે 5 and 6 એકબીજાના મેટામર્સ છે. 5 and 6 મેટામર્સ, એકબીજાના મેટામર્સ છે. આ બે એકબીજાના મેટામર્સ છે. પણ 6 અને 7 એ એકબીજાના મેટામર્સ નથી. 6 અને 7 એકબીજાના મેટામર્સ નથી. ઓકે, આ બે એકબીજાના મેટામર્સ. આના પછીની સમઘટકતા મેટામેરિઝમ જ જોવાના છીએ. ત્યાં આગળ એના એક્ઝામ્પલ છે એ આવશે. ચાલો, તો અહીંયા ફંક્શનલ આઇઝોમરમાં આલ્કોહોલ અને ઇથર એ બંને એકબીજાના ફંક્શનલ આઇઝોમર છે. ચાલો, આટલી વાત ક્લિયર છે. આલ્કોહોલ અને ઇથર, જે આણ્વિક સૂત્રમાંથી આલ્કોહોલ બનાવી શકાય એમાંથી જ ઇથર બનાવી શકાય. જેમાંથી આલ્કોહોલ બનાવી શકાય એમાંથી હું બનાવી શકાય? ઇથર. એટલે આલ્કોહોલ અને ઇથર એકબીજાના ફંક્શનલ આઇઝોમર છે. તો આલ્કોહોલ ઇથર ફંક્શનલ આઇઝોમેરિઝમ દર્શાવે છે. ચાલો, આને પોઝ કરી નોટ કરો. ચાલો, બીજા ક્યાં આવા ક્રિયાશીલ સમૂહો છે? ઘણા બધા છે. ધીમે ધીમે જોતા જાઓ. ઘણા બધા ક્રિયાશીલ સમૂહો એવા છે કે જે એકબીજાના ફંક્શનલ આઇઝોમર બની શકે છે. નંબર 2 એમાઇન. એમાઇન પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. એમાઇન સંયોજનો છે એ પણ એકબીજાના ફંક્શનલ આઇઝોમર બને છે. જો નાઇટ્રોજન સાથે 1 કાર્બન જોડાયેલ હોય તો એને આપણે પ્રાઇમરી કહીએ છીએ. 1 કાર્બન હોય એટલે 2 હાઇડ્રોજન હશે. જો નાઇટ્રોજન સાથે 2 કાર્બન હોય તો 1 હાઇડ્રોજન હશે, એને આપણે સેકન્ડરી કહીએ છીએ. જો નાઇટ્રોજન સાથે 3 કાર્બન હોય તો એને આપણે ટર્સરી 3 ડિગ્રી એમાઇન કહીએ છીએ. તો પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇન એ પણ એકબીજાના આઇઝોમર બની શકે છે. ચાલો લખીએ. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આ પણ એકબીજાના આઇઝોમર બની શકે. એમાઇન સંયોજનોનું સામાન્ય સૂત્ર થાય CnH2n+3n. CnH2n+3n. ચાલો, દાખલા તરીકે ઉદાહરણ આપું છું. અહીંયા C3H9 તંદુ 96 અને N આ આણ્વિક સૂત્ર ધરાવતા પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇન ત્રણેય દોરી શકાય. મેક્સિમમ 3 કાર્બનથી, મિનિમમ 3 કાર્બનથી તૃતીયક એમાઇન બની શકે, એ આપણે જાણીએ છીએ. એટલે મેં અહીં 3 કાર્બનવાળો લીધો છે. ચાલો, પ્રાઇમરી એમાઇન તો સીધી વાત છે CH3, CH2, CH2, NH2. જુઓ, એક પ્રાઇમરી એમાઇન બીજો પણ બનશે CH3, CH, CH3, NH2. ચાલો, આ બે પ્રાઇમરી એમાઇન છે. નાઇટ્રોજન એક જ કાર્બન સાથે, કાર્બન 3,
હાઇડ્રોજન 9, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 3 ને 3 6, 6 ને 2 8, 8 ને 1 9, C3H9N નાઇટ્રોજન 1 છે. તો પ્રાઇમરી એમાઇનના 2 આઇઝોમર મળશે. સેકન્ડરી એમાઇન તો કે CH3 CH2 NH CH3 એનો એક જ આ આઇઝોમર મળશે સેકન્ડરી એમાઇનનો C3H9N માંથી આ સેકન્ડરી એમાઇન એક જ બની શકે. ટર્સરી એમાઇન પણ એક જ બની શકશે C3H9N. ચાલો તો અહીંયા આનો હું નંબર આપું છું A, આને કહું B, આ છે C અને આ છે D. ચાલો હવે અહીં ખોપચામાં આવી જાઓ. દાખલા તરીકે A અને B, A એન્ડ B, A એન્ડ B શું છે? જો ભાઈ ફંક્શનલ ગ્રુપ પ્રાઇમરી એમાઇન જ છે. આ પણ પ્રાઇમરી એમાઇન, આ પણ પ્રાઇમરી એમાઇન. આમાં લોંગેસ્ટ કાર્બન ચેન 3 કાર્બનની, આમાં પણ 3 કાર્બનની. એટલે નથી આ ફંક્શનલ, નથી આ ચેન, માત્ર ને માત્ર આ પ્રોપેન 1 એમાઇન છે અને આ છે પ્રોપેન 2 એમાઇન છે. એટલે આ બંને એકબીજાના પોઝિશનલ આઇઝોમર છે A એન્ડ B. A એન્ડ C, A એન્ડ C પ્રાઇમરી એમાઇન છે. આ કેવો છે? સેકન્ડરી. આ પ્રાઇમરી છે, આ કેવો છે? સેકન્ડરી. એટલે એને કહેવાય ફંક્શનલ આઇઝોમર. તો A અને C, B અને C એ પણ ફંક્શનલ આઇઝોમર છે. B એન્ડ C એ પણ ફંક્શનલ આઇઝોમર છે. આમાં પ્રાઇમરી એમાઇન, આમાં સેકન્ડરી એમાઇન. C એન્ડ D, C એન્ડ D, C એન્ડ D શું છે? તો કે આ સેકન્ડરી છે, આ કેવો છે? ટર્સરી, તૃતીયક એમાઇન છે. તો આ બંને પણ ફંક્શનલ આઇઝોમર છે. આ બંને પણ એકબીજાના ફંક્શનલ આઇઝોમર છે. અહીંથી કોઈને ઉઠાવવું, આની સાથે કમ્પેર કરું તો ફંક્શનલ. અહીંથી કોઈને ઉઠાવવું, આની સાથે કમ્પેર કરું તો ફંક્શનલ. આને બેને કમ્પેર કરું તો ફંક્શનલ. આ બે છે એ એકબીજાના પોઝિશન આઇઝોમર છે. ચાલો આટલી વાત ક્લિયર છે એમાઇનમાં? ચાલો ક્લિયર છે? ચાલો હજી એક એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે બીજું ઉદાહરણ લો. C4H8311N. તો આ પણ એમાઇન કમ્પાઉન્ડનું આણ્વિક સૂત્ર છે. આની અંદરથી પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી 3 પ્રકારના એમાઇન સંયોજનો મેળવી શકાય. ચાલો પહેલાં પ્રાઇમરી એમાઇન મેળવું. આને હું આમ લખી શકું C4H9NH2. ચાલો ક્લિયર છે? 2 હાઇડ્રોજનમાંથી હટાવ્યો, 2 હાઇડ્રોજનમાં નાઇટ્રોજનને આપ્યા, એમાઇન ગ્રુપ બનાવ્યું C4H9. એટલે પ્રાઇમરી એમાઇન ક્યાં ક્યાં બનશે જોઈએ? પ્રાઇમરી એમાઇન તો કે એક તો આ બનશે NH2, બીજો આ બનશે દ્વિતીયક એમાઇન, ત્રીજો આ બનશે 2 મિથાઇલ પ્રોપેન એમાઇન, ત્રીજો ચોથો તો કે આ બનશે 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. તો પ્રાઇમરી એમાઇનના 4 સમઘટકો મળશે A, B, C અને D. આ ચારેય પ્રાઇમરી એમાઇન છે. ચાલો સેકન્ડરી એમાઇન લઈ લઈ. દ્વિતીયક એમાઇન જેમાં નાઇટ્રોજન સાથે 2 કાર્બન જોડાયેલું હોય. 2 કાર્બન NH અને 2 કાર્બન, 3 કાર્બન NH અને 1 કાર્બન. 3 કાર્બન 2 રીતે જોડાઈ શકે. આમ તો આ ત્રણેય દ્વિતીયક એમાઇન છે. જો નાઇટ્રોજન અન્ય 2 કાર્બન સાથે, નાઇટ્રોજન 2 કાર્બન સાથે, એટલે આ બધા 2 ડિગ્રી એમાઇન છે. ક્લિયર? હાઇડ્રોજન હું મૂકતો નથી. હવે તમે જાણો છો કે હાઇડ્રોજન વડે આની વેલેન્સી પૂરી થાય જ. A, B, C, D 4 પ્રાઇમરી એમાઇન મળ્યા, 3 દ્વિતીયક એમાઇન D, E, F, G. ચાલો ટર્સરી એમાઇન, તૃતીયક એમાઇન 3 ડિગ્રી અમીન CCNCC. બસ આ એક જ મળશે. તૃતીયક એમાઇન મળવાની બીજી કોઈ સંભાવના નથી.
આ એક જ તૃતીયક એમાઇન મળી શકે. ચાલો ક્લિયર છે. EFG આને હું કહી દઉં H. આની જેમ જ તમે આ ABCD ની કમ્પેરિઝન EFG સાથે કરશો અથવા H સાથે, તો આ બધા એકબીજાના ફંક્શનલ આઇઝોમર થશે. મતલબ આ બ્લોક સાથે, આ બ્લોક સાથે, આ બ્લોક સાથે બધા જ ફંક્શનલ આઇઝોમર છે. એટલે હું આમ રાખું કે દાખલા તરીકે A એન્ડ E, B એન્ડ F, C એન્ડ G, D એન્ડ H, તો આ બધા જ ફંક્શનલ આઇઝોમર છે. કારણ કે આ બધા પ્રાઇમરી એમાઇન છે. આ પ્રાઇમરી, આ સેકન્ડરી, આ પ્રાઇમરી સેકન્ડરી, પ્રાઇમરી સેકન્ડરી, પ્રાઇમરી ટર્સરી. અહીંથી કોઈને ઉઠાવીને આની સાથે કમ્પેર કરીશ તો એ પણ એ જ બનશે. હવે અહીંયા આ બંને એકબીજાના શું છે? A એન્ડ B. જોતા જાઓ એટલે પાછળનું યાદ આવશે. 4 કાર્બનની ચેન, 1 નંબર ઉપર 2 નંબર ઉપર પોઝિશનને ડિફરન્ટ છે એટલે આ પોઝિશન આઇઝોમર છે. 2 એન્ડ 3, B એન્ડ C. બીમાં 4 કાર્બનની લોંગેસ્ટ ચેન છે, આમાં 3 કાર્બનની છે એટલે આ ચેન આઇઝોમર. C એન્ડ D, આમાં 3 કાર્બનની ચેન, આમાં 3 કાર્બનની ચેન એટલે આમાં ચેન સમાન છે. મતલબ પહેલા કાર્બન ઉપર NH2, બીજા કાર્બન ઉપર NH2 એટલે આ પોઝિશન આઇઝોમર છે. ઓકે, આ અને આ શું છે? E અને F. તો અહીંયા યાદ રાખજો, E એન્ડ F એમાં બેયમાં દ્વિતીયક એમાઇન જ છે એટલે ફંક્શનલ નથી. RTFMCP ફંક્શનલ નથી. પોઝિશન પણ ને કહી શકાય. પોઝિશનની ઉપર એક છે મેટામેરિઝમ, ચેનની આગળ છે. અહીંયા 2 કાર્બનની ચેન, અહીં 3 કાર્બનની ચેન, પણ ચેનથી આગળ એક આઇઝોમેરિઝમ આવે છે, મેટામેરિઝમ. તો આ મેટામેરિઝમ છે. આગળ ઉપર વ્યાખ્યા આપું પણ અહીંયા ખાલી યાદ રાખો, E અને F મેટામર્સ. E અને F એકબીજાના મેટામર્સ છે. F અને G એ મેટામર્સ પણ ન કહી શકાય. આ બાજુ 3 કાર્બન, આ બાજુ 1, આ બાજુ 3, આ બાજુ 1, એટલે આ મેટામર્સ પણ નથી. ઓકે, એટલે E અને F એકબીજાના મેટામર્સ છે. આ બે એકબીજાના મેટામર્સ છે. મેટામર્સમાં એવું છે કે મધ્યમાં આવેલા સમૂહની બંને બાજુ આલ્કાઇલ ગ્રુપમાં કાર્બન સંખ્યામાં ડિફરન્ટ હોય. અહીંયા 2 કાર્બન, અહીંયા 2, અહીંયા 3 કાર્બન અને અહીંયા 1 કાર્બન. ક્લિયર? તો આને મેટામર્સ કહેવાય. આગળ ઉપર ભણીએ. ચાલો આટલું પહેલાં નોટ કરી લો. મતલબ એમાઇન સંયોજનો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એ પણ એકબીજાના ફંક્શનલ આઇઝોમર છે. એકબીજાના શું મળશે? ફંક્શનલ આઇઝોમર. ચાલો પોઝ કરી નોટ કરી. તો 2 મળ્યા આલ્કોહોલ, ઇથર, એમાઇન આપસમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એ પણ એકબીજાના ફંક્શનલ આઇઝોમર કહી શકાય. ચાલો નંબર 3, ડાઇન અને આઇન. નંબર 3, ડાઇન અને આઇન. સામાન્ય સૂત્ર બનશે CnH2n+2 એટલે C2n - 2 CnH2n. ડાઇન અને આઇન. ડાઇન કોને કહેવાય અને આઇન કોને કહેવાય? ચાલો એક્ઝામ્પલથી જ સમજાવું. ડાઇન મતલબ 2 દ્વિબંધ હોય તો એને ડાઇન કહેવાય, અને 1 ત્રિબંધ હોય
તો એને આયન કહેવાય. તો આ પણ એક અલગ પ્રકારનો ફંક્શનલ ગ્રુપ જ છે, દ્વિબંધવાળા અને ત્રિબંધવાળું. તો એને પોતાને આપણે એક અલગ ફંક્શનલ ગ્રુપ તરીકે ગણીએ છીએ. દાખલા તરીકે C3H4. ચાલો, ડાઇન, કાર્બન કાર્બન કાર્બન, બે દ્વિબંધ, 3 કાર્બન વચ્ચે 2 દ્વિબંધ શક્ય છે, CH2 અહીંયા કોઈ હાઇડ્રોજન આવશે નહીં. તો જો આ શું છે, પ્રોપ 1,2 ડાઇન, પ્રોપ 1,2 ડાઇન, આમ તો પ્રોપા કહેવાય, પ્રોપા 1,2 ડાઇન. આઇન મતલબ ત્રિબંધ, H3, અહીંયા H નહીં આવે, અહીંયા એક H, C3H4. આ છે પ્રોપ 1 આઇન. તો ડાઇન એટલે દ્વિબંધ અને આઇન એટલે એક ત્રિબંધ. ડાઇન એટલે 2 દ્વિબંધ અને આઇન એટલે એક ત્રિબંધ. તો આ બંને પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો થાય, ડાઇન અને આઇન. આમાં દ્વિબંધ છે, આમાં ત્રિબંધ છે. તો ડાઇન અને આઇન એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. આમાં દ્વિબંધ છે, આમાં ત્રિબંધ છે, મતલબ ડાઇન અને આઇન. દાખલા તરીકે એક બીજું એક્ઝામ્પલ આપું, સાંભળજો. C4H6, 4 2 8, 8 ઓછા 2 એટલે 6. C4H6, 4 કાર્બન અને 2 દ્વિબંધ. તો એક આ શક્યતા છે, એક આ શક્યતા છે. ઓકે, બાકી તમે 3 કાર્બનની ચેન કરશો અને આમાં કોઈ જગ્યાએ તમે દ્વિબંધ લગાડવા જાઓ તો આ વચ્ચેના કાર્બનના 5 બંધ થઈ જાય અને અહીંયા લગાડી નહીં શકાય. ક્લિયર? એટલે ડાઇન 2 પ્રકારની સંભવી શકે. હાઇડ્રોજન વડે વેલેન્સી પૂર્ણ કરો, અહીંયા 1 H, 4 પૂરી, H2, 3 4 5 6, 2 3 4 5 6. તો આ બંને ડાઇન છે, 2 દ્વિબંધ, આ બંને ડાઇન છે. ઓકે, આને હું A કહું, આને હું B કહું. ઓકે, હવે આઇન લખીએ, મતલબ હવે આની 3 કાર્બનની હું ચેન બનાવું. માની લો કે અહીંયા ત્રિબંધ કર્યો, તો અહીંયા કાંઈ કાર્બન લગાડી શકાશે નહીં, કારણ કે 5 બંધ થઈ જાય. અહીંયા લગાડું તો આ થાય, જો અહીંયા લગાડું તો આ થાય. એટલે આઇનના પણ 2 જ સમઘટક મળે, ડાઇન અને આઇન, ડાઇન અને આઇન. ડાઇનના 2 સમઘટક, આઇનના 2 સમઘટક. AB, આને હું C કહું, આને હું D કહું. આમાંથી કોઈ પણ એક લઉં ને આમાંથી કોઈ પણ એક લઉં. દાખલા તરીકે આમ કહું, A and C, અથવા A and D, અથવા B and C, B and D. તો આ બંને ફંક્શનલ આઇઝોમર થાય. આ અથવા આ અથવા આ, તો એ ફંક્શનલ આઇઝોમર થાય. આમાં ડાઇન છે, 2 દ્વિબંધ છે અને આમાં એક ત્રિબંધ છે. તો આ બ્લોકમાંથી એક લઉં ને આ બ્લોકમાંથી કોઈ પણ એક લઉં તો એ ફંક્શનલ આઇઝોમર થાય. ક્લિયર છે? પણ આ બંને શું છે? આ બંને શું છે? A and B, A and B, C and D, yes, C and D, પોઝિશનલ આઇઝોમર છે. આ બેમાં જો દ્વિબંધ 1 2 ઉપર, 1 1 3 ઉપર, આ 1 2 ઉપર, આ 1 3 ઉપર. અહીંયા આ 1 ઉપર છે, આ 2 ઉપર છે. તો આ બંને એકબીજાના પોઝિશનલ આઇઝોમર થાય. એકબીજાના શું થાય? પોઝિશનલ આઇઝોમર. ચાલો, તો ડાઇન અને આઇન એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. ચાલો, વાત ક્લિયર થઈ છે? ચાલો આને નોટ કરો. ડાઇન અને આઇન એ પણ ક્રિયાશીલ સમૂહની સમઘટકતા દર્શાવી શકે છે. ડાઇન અને આઇન. ચાલો
ડાઈન એટલે દ્વિબંધ, બે દ્વિબંધ, અને આઈન એટલે એક ત્રિબંધ. તો બે દ્વિબંધ અને એક ત્રિબંધ બે સમતુલ્ય થાય. આઈયુપીએસસી એને ફંક્શનલ ગ્રુપ નથી માનતું, પણ આપણે એને ફંક્શનલ ગ્રુપ માનીએ છીએ, એટલે આપણે એને એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો કહીએ છીએ. નંબર 4 આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન. આમ તો આલ્ડીહાઇડ, કીટોન અને આલ્ડીહાઇડ કીટોન. ઓકે, આલ્ડીહાઇડ અને કીટોન એનું સામાન્ય સૂત્ર થાય CnH2nO. CnH2nO. ચાલો બતાવો આમાં ક્રિયાશીલ સમૂહના સમઘટકો. ચાલો એક્ઝામ્પલ આપીએ. દાખલા તરીકે C3H6O. પહેલાં હું આલ્ડીહાઇડ લખું C3H6O થી. આલ્ડીહાઇડ એટલે આ હશે. ઓકે, તો આમાં તો બીજો કોઈ લખી જ નહીં શકે, કારણ કે આ એન્ડિંગ ઉપર જ આવે, એને કંઈ વચ્ચે લઈને જઈ શકાય. CH3CH2 3 કાર્બન, 3 4 5 6 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, તો એક જ આલ્ડીહાઇડ મળે. આ કીટોન તો એ પણ સિમ્પલ છે. CH3 C ડબલ બંધ O CH3. જો C3 3 ને 3 6 H6 અને 1 O. C3H6O થી એક આલ્ડીહાઇડ અને એક કીટોન બને. મતલબ આલ્ડીહાઇડ અને કીટોન આણ્વિક સૂત્ર સમાન, પણ બંધારણની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહ અલગ છે. એટલે આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. આ બંને એકબીજાના શું છે? ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. C3H6. ચાલો ક્લિયર થઈ છે. C3H6 ક્રિયાશીલ સમૂહના સમઘટકો. બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે C4H8O. 4 કાર્બન, આલ્ડીહાઇડ. ઓકે, 4 કાર્બન આલ્ડીહાઇડ, અથવા આમ કરી દો ને C ડબલ બંધ O H 1 2 3 4. ઓકે, આ બે આલ્ડીહાઇડ મળ્યા, A એન્ડ B. આ બંને શું છે? આલ્ડીહાઇડ. જો ભાઈ હાઇડ્રોજન તમે નાખો, વિશ્વાસ રાખો એ પૂરા જ થાય. H3 H2 H2 3 4 5 6 7 8, 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 1 8. રેડી? C4H8O. તો એક આલ્ડીહાઇડ આ મળશે, એક આલ્ડીહાઇડ આ મળશે, બે આલ્ડીહાઇડ મળ્યા. C4H8 થી કીટોન C4, તો કીટોન હંમેશા વચ્ચે આવે, ડબલ બંધો CH3 CH2 અને CH3. અને હું અહીં લઈ આવું તો આવે, છેડા ઉપર તો કીટોન આવે નહીં. તો કીટોન આ એક જ મળે, આલ્ડીહાઇડ 2 મળે ને કીટોન એક જ મળે. ક્લિયર છે? આલ્ડીહાઇડ 2 અને કીટોન 1. આ બંને એકબીજાના, આમાં 4 કાર્બનની ચેન છે, આમાં 1 2 ને 3 કાર્બનની ચેન છે, એટલે આ ચેન આઇઝોમર છે. બેમાં ક્રિયાશીલ સમૂહ સમાન છે, પણ બેની અંદર કાર્બનની ચેન 3 કાર્બન 4 કાર્બન, એટલે A અને B ચેન આઇઝોમર છે. A અને C, A એન્ડ C, અથવા B અને C એકબીજાના ક્રિયાશીલ સમૂહનો સમઘટકો છે. A એન્ડ C અથવા B એન્ડ C એકબીજાના કેવા છે? ફંક્શનલ આઇઝોમર છે. એકબીજાના ફંક્શનલ આઇઝોમર છે. A એન્ડ B ચેઇન આઇઝોમર છે. એકબીજાના કેવા છે? ચેઇન આઇઝોમર. ચાલો ક્લિયર થઈ છે? ઓકે, તો આલ્ડીહાઇડ અને કીટોન એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. ચાલો પોઝ કરીને નોટ કરજો. આલ્ડીહાઇડ કીટોન જો કયા કયા ક્રિયાશીલ સમૂહની સમઘટકતા દર્શાવી શકે. તો પહેલું આલ્કોહોલ ઇથર, પછી એમાઇન, પછી ડાઈન અને આઈન. ડાઈન એટલે 2 દ્વિબંધ, આઈન એટલે 1 ત્રિબંધ, પછી આલ્ડીહાઇડ અને કીટોન. ચાલો નંબર 5 નાઇટ્રો અને આઇસોનાઇટ્રો. નાઇટ્રો અને આઇસોનાઇટ્રો. નંબર 5
નાઇટ્રો અને આઇસોનાઇટ્રો અથવા એને નાઇટ્રાઇટ પણ કહેવાય. નાઇટ્રો અને નાઇટ્રાઇટ. નાઇટ્રાઇટો. નાઇટ્રો એન ડબલ બંધ ઓ બંધ ઓ. નાઇટ્રોજન ઉપર 4 બંધ છે એટલે પ્લસ, ઓક્સિજનનો એક જ છે એટલે નેગેટિવ. કેમિકલ બોન્ડિંગમાં આપણે શીખાતા. ક્લિયર? હા, એને શું કહેતા હતા? આની વેલેન્સી કરતાં જો બંધ વધારે હોય તો પોઝિટિવ ચાર્જ અને વેલેન્સી કરતાં ઓછા બંધ હોય તો નેગેટિવ ચાર્જ. વીજભાર, પરમાણુ ઉપરના વીજભાર. ચાલો, નાઇટ્રો આમ મતલબ અહીંયા મેઇન ચેન સાથે જોડાયેલ હશે અને નાઇટ્રાઇટો મતલબ ઓક્સિજન છે એ મેઇન ચેન સાથે. આમાં નાઇટ્રોજનના 3 જ બંધ છે, ઓક્સિજન બધાના 2 છે એટલે આમાં કોઈ ચાર્જ આવશે નહીં. ઓકે, ચાલો, નાઇટ્રો અને નાઇટ્રાઇટો અથવા આઇસોનાઇટ્રો. દાખલા તરીકે CH3N ડબલ બંધ O, CH3ON ડબલ બંધ O. મિથાઇલ નાઇટ્રો, નાઇટ્રોમિથેન અને આઇઝોનાઇટ્રોમિથેન. આની મોલેક્યુલર ફોર્મ્યુલા જુઓ, 1 કાર્બન એટલે આને આમ લખીએ કઈ, અહીંયા લખું CH3 CH3NO2 CH3NO2. તો એના 2 સમઘટકો મળે, 2 આઇઝોમર મળે. નાઇટ્રોમિથાઇલ, નાઇટ્રોમિથેન અને મિથાઇલ આઇઝોનાઇટ્રો. ક્લિયર? તો આ બંને પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. એટલે નાઇટ્રો આ રીતે હોઈ શકે અને આ રીતે હોઈ શકે. આ હોય તો નાઇટ્રો, આ હોય તો નાઇટ્રાઇટ. નાઇટ્રો અને નાઇટ્રાઇટ. ચાલો, ક્લિયર થઈ છે? તો આ બંને પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો બની શકે. બીજું ઉદાહરણ જોતું હોય તો લખીએ કાંઈ. દાખલા તરીકે CH3CH2NO2 CH3CH2ONO. ઓકે, બસ. C2H 3 4 5 C2H5NO2 C2H5NO2. આણ્વિક સૂત્ર સમાન પરંતુ બંનેની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહો અલગ અલગ છે. આમાં નાઇટ્રાઇટ છે, આમાં આઇસોનાઇટ્રાઇટ. નાઇટ્રો, આઇસોનાઇટ્રો અથવા નાઇટ્રો અને નાઇટ્રાઇટ. ક્લિયર? તો નાઇટ્રો અને આઇસોનાઇટ્રો અથવા નાઇટ્રાઇટ એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો બને છે. ચાલો, એવા ને એવા જ નંબર 6 સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. નંબર 6 સાયનાઇડ અને આઇસોસાયનાઇડ અથવા નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ હોય તો આમ હોય Cn અને આઇસોનાઇટ્રાઇલ હોય તો આમ હોય પ્લસ માઇનસ. નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ. દાખલા તરીકે CH3CN CH3NC C2H3N. બેના આણ્વિક સૂત્ર જોઈ લો. C2H3N C2H3N. તો આ સાયનાઇડ, આ આઇસોસાયનાઇડ અથવા આને કહેવાય ઇથેન નાઇટ્રાઇલ, આને કહેવાય મિથેન આઇઝોનાઇટ્રાઇલ. તો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. એ જ રીતે 6 નંબર 7 એમાઇડ. એમાઇડ અને ઓક્ઝાઇડ. આ તમારા માટે નવો ક્રિયાશીલ સમૂહ છે. એમાઇડ અને ઓક્ઝાઇડ. એમાઇડ કોને કહેવાય? C ડબલ બંધ O NH2. આ એમાઇડ ગ્રુપ છે. અને ઓક્ઝાઇડ કોને કહેવાય? તો કે કાર્બન સાથે ડબલ બંધ દ્વારા નાઇટ્રોજન જોડાયેલું હોય.
એટલે એક એચ અહીંયા આવશે અને એ નાઇટ્રોજન સાથે OH ગ્રુપ જોડાયેલું હોય, આને ઓક્ઝાઇમ ગ્રુપ કહેવાય. જો એક કાર્બન એક નાઇટ્રોજન, બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન, એક કાર્બન એક નાઇટ્રોજન, બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન છે. આ ઓક્ઝાઇમ ગ્રુપ છે અને આ એમાઇડ ગ્રુપ છે. એમાઇડ અને ઓક્ઝાઇમ. દાખલા તરીકે હું આમ કહું, આણ્વિક સૂત્ર પછી લખીએ. CH3 C ડબલ બંધ O NH2, બે કાર્બન, ઇથ, સિંગલ બોન્ડ N, એમાઇડ ગ્રુપ, ઇથેનેમાઇડ. અને શું કહેવાય? ઇથેનેમાઇડ. CH3 CH ડબલ બંધ N OH, આલ્ડોક્સાઇમ. અને શું કહેવાય? એસિટાલ્ડોક્સાઇમ. બે કાર્બન એટલે એસિટિક, એસિડ આલ્ડોક્સાઇમ, એસિટાલ્ડોક્સાઇમ. ઇથેનામાઇડ. અને આને કહેવાય એસિટાલ્ડોક્સાઇમ, એસિટાલ્ડોક્સાઇમ. જો બેના આણ્વિક સૂત્ર સમાન થાય, બે કાર્બન C2H5 C2H5 N અને O, C2 3 4 5 H5 N અને O. આણ્વિક સૂત્ર સમાન છે, બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જુદા છે. બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહો જુદા છે. અહીંયા એમાઇડ છે, વા ઓક્ઝાઇમ છે. અહીંયા એમાઇડ છે ને વા શું છે? ઓક્ઝાઇમ. તો એમાઇડ અને ઓક્ઝાઇમ એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો થશે. કેવા સમઘટકો થશે? ક્રિયાશીલ સમૂહના સમઘટકો. ચાલો, ક્લિયર થઈ છે? નોટ કરજો. એમાઇડ અને ઓક્ઝાઇમ. નંબર 8, 7 પછી 8. નંબર 8, એસિડ અને એસ્ટર. સૂત્ર થાય CnH2nO2. બેમાં ઓક્સિજન 2 હોય. એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ. હું આમ લખી શકું, C ડબલ બંધ O બંધ OH, અને અહીં લખી શકું C ડબલ બંધ O બંધ O, અને અહીંયા આવે R. આ એસ્ટર ગ્રુપ છે, આ એસિડ ગ્રુપ છે. દાખલા તરીકે એસ્ટર 3 કાર્બનથી બને, 2 કાર્બનમાં એસ્ટર બને નહીં. C3H6O2, C3H6O2. આવું આણ્વિક સૂત્ર છે. તો આ એસિડ પણ હોઈ શકે ને એસ્ટર પણ હોઈ શકે. દાખલા તરીકે 3 કાર્બન વાળો એસિડ, 1 2 3, 3 કાર્બન વાળો એસિડ H3H2, 3 કાર્બન વાળો એસિડ CH3 C ડબલ બંધો O CH3. જો પ્રોપેનોઇક એસિડ, મિથાઇલ ઇથેનોએટ, મિથાઇલ ઇથેનોએટ. તો આ એસિડ છે અને આ એસ્ટર છે. આ એસિડ છે ને આ એસ્ટર છે. આણ્વિક સૂત્ર સમાન છે. C3H6O, C3 3 ને 2 5, 5 ને 1 6, H6O2 2 O, C3 1 2 3, H6 3 ને 3 6, O2, C3H6O2. આણ્વિક સૂત્ર ધરાવતો આ કાર્બોક્સિલિક એસિડ છે ને આ એસ્ટર છે. એટલે એસિડ અને એસ્ટર એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. એસિડ અને એસ્ટર, એસિડ અને એસ્ટર આ બંને પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. એસિડ અને એસ્ટર. ચાલો, ક્લિયર થઈ છે? એસિડ અને એસ્ટર. તો આ 8 ક્રિયાશીલ સમૂહો એવા છે કે જે એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો. જો કે આ જ બંધારણની અંદર ઇથર પણ હોઈ શકે. આગળ જવું પડશે હજી એના માટે. આ જ બંધારણીય સૂત્રવાળો ઇથર પણ મળે. તમને એમ થાય 2 ઓક્સિજન વાળો ઇથર હોઈ શકે? યસ, હોય, મળશે.
આગળ ઉપર એની ચર્ચાઓ કરશું, પણ અત્યારે યાદ રાખો કે એસિડ અને એસ્ટર એકબીજાના ક્રિયાશીલ સમૂહના સમઘટકો છે. ચાલો, તો ક્રિયાશીલ સમૂહની સમઘટકતા કોને કહેવાય? જેના આણ્વિક સૂત્ર સમાન હોય પરંતુ બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા હોય. તો આ સમઘટકતા એક તો આલ્કોહોલ ને ઇથર દર્શાવે છે. એમાઇન મતલબ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એમાઇન દર્શાવે છે. ડાઇન અને આઇનમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે. આલ્ડિહાઇડ કીટોનમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે. નાઇટ્રો અને આઇસોનાઇટ્રો અથવા નાઇટ્રેટ સંયોજનમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે. સાયનાઇડ અને આઇસોસાયનાઇડ અથવા નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ આ પ્રકારની સમઘટકતા દર્શાવે છે. એમાઇડ અને ઓક્ઝાઇમ, ખાસ યાદ રાખજો ઓક્ઝાઇમ, આમ તો 12th સાયન્સની અંદર ઓક્ઝાઇમ આવે. એમાઇડ અને ઓક્ઝાઇમ આ પ્રકારની સમઘટકતા દર્શાવે છે. એસિડ અને એસ્ટર આણ્વિક સૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર કેવા હશે? જુદા જુદા. તો આટલા સંયોજનો આ પ્રકારની ક્રિયાશીલ સમૂહની સમઘટકતા દર્શાવી શકે છે. ચાલો, યાદ રાખ્યું? નોટ કરવી ખાસ આવશ્યક છે ભાઈ, અને એનું રિવિઝન કરવું એ અતિ આવશ્યક છે. ચાલો, તો અહીંયા ક્રિયાશીલ સમૂહની સમઘટકતાને પૂર્ણ કરીએ. એના પછી નાની નાની બે સમઘટકતા ભણાવું અને પછી આ 5 સમઘટકતાને કવર કરતો એક આખો નવો ટોપિક આવશે, સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ. બધા જ પ્રકારના સ્ટ્રક્ચરલ આઇઝોમર દર્શાવો આમ કરીને પ્રશ્ન પૂછે, આખો એક લેક્ચર એના માટે જોહે. અને પછી એક છેલ્લી વધતી ટોટોમેરિઝમ છે એ સમજશું. ચાલો, તો ક્રિયાશીલ સમૂહની સમઘટકતા પછી નંબર 4 મધ્યવયવતા. ગુજરાતીમાં એને કહેવાય છે મધ્યવયવતા. મેટામેરિઝમ. મધ્યવયવતા, મેટામેરિઝમ. ચાલો, કોને કહેવું મેટામેરિઝમ? મેટામર્સ એટલે હું? તો એની વ્યાખ્યા લખીએ. જે સંયોજનના આણ્વિક સૂત્ર સમાન, એના બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય. એટલે ક્રિયાશીલ સમૂહ કેવા હોય? આણ્વિક સૂત્ર સમાન, બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહ સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ આલ્કાઇલ સમૂહના તફાવત હોય. ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં આલ્કાઇલ સમૂહમાં કાર્બન સંખ્યામાં તફાવત હોય તેને મધ્યવયવતા અથવા મેટામેરિઝમ કહેવાય. આણ્વિક સૂત્ર સમાન હોય એ બધામાં કોમન કન્ડિશન છે. બીજી કન્ડિશન અહીંયા એવી, બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય. શું અલગ હોય? તો કે ક્રિયાશીલ સમૂહની બંને બાજુ રહેલા આલ્કાઇલ ગ્રુપની કાર્બન સંખ્યામાં ડિફરન્ટ હોય. મતલબ આ ક્રિયાશીલ સમૂહની આ સમઘટકતા એ પ્રકારની છે કે જે વચ્ચે આવતા ક્રિયાશીલ સમૂહમાં જોવા મળે. હવે વચ્ચે આવતા ક્રિયાશીલ સમૂહ ક્યાં ક્યાં છે? એમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. ચાલો, ફોર એક્ઝામ્પલ આપીએ. આ પ્રકારની સમઘટકતા વચ્ચે આવતા સમૂહ એટલે કીટોન, ઇથર અને સેકન્ડરી એમાઇન અથવા ટર્સરી એમાઇન માં જોવા મળે. વચ્ચે આવતા સમૂહમાં કીટોન, ઇથર અને દ્વિતીયક એમાઇન. પહેલું હું લઉં છું કીટોન. ચાલો, કીટોનમાં આ પ્રકારની સમઘટકતા. દાખલા તરીકે હું અહીંયા લખું છું પેન્ટેનોન. કીટોનમાં પેન્ટેનોન એટલે C5. કીટોનનું સૂત્ર હતું CnH2nO, C5H10O. આ પેન્ટેનોન છે, માની લો કીટોન છે. હવે જો કે આલ્ડિહાઇડ પણ હોઈ શકે, પણ આલ્ડિહાઇડ હવે આપણે દોરવાનું નથી, માત્ર કોણ દોરશો? આના કીટોન. 5 કાર્બન વાળો કીટોન, તો એક આ સંભવી શકે.
5 કાર્બનવાળો કીટોન એક આ સંભવી શકે, અને હજી એક બની શકશે, આમ લખું, અને હજી એક દોરું, યસ, 4 5 5 કાર્બનવાળો કીટોન. જો H3 H2 H નહીં આવે, H2 H3 H3 H2 H2 H નહીં આવે, H3 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 H અને H3 C5 1 2 3 4 5 5 કાર્બન, 3 ને 2 5, 3 ને 2 5, 10 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. બધાની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ સમાન છે. આ એમાં કીટોન દઈ રહ્યા છે, અને આલ્ડિહાઇડ પણ બની શકે. પણ હવે મારે મેટામેરિઝમ સમજાવી છે, એટલે આલ્ડિહાઇડ નથી લેતો. આણ્વિક સૂત્ર સમાન હોય અને ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય. ઓકે, હવે અહીંયા આગળ આપણે જોઈએ તો આમાં આ કાર્બોનિલનો કાર્બન છે, કીટોનનો કાર્બન, એટલે આને કાર્બોનિલ કાર્બન કહેવાય. આ બાજુ 2 કાર્બનની ચેન, આ બાજુ 2 કાર્બનની ચેન, એટલે આ 2 મતલબ ઇથાઇલ ઇથાઇલ ગ્રુપ છે. આ બાજુ 3 કાર્બન અને આ બાજુ 1 કાર્બન, એટલે A અને B આણ્વિક સૂત્ર સમાન છે, ક્રિયાશીલ સમૂહ સમાન છે. ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ જોડાયેલા આલ્કાઇલ ગ્રુપમાં ડિફરન્ટ છે, એટલે આ બંનેને એકબીજાના મેટામર્સ કહે છે. એટલે A એન્ડ B મેટામર્સ, મેટામેરિઝમ મેટામર્સ બોલાય. હવે અહીંયા જુઓ તો B અને C, હા, A અને C એ એકબીજાના મેટામર્સ છે. A એન્ડ C, અહીંયા 2 કાર્બન 2 કાર્બન, અહીંયા 3 કાર્બન અને અહીંયા 1 કાર્બન, એટલે આલ્કાઇલ ગ્રુપના કાર્બનમાં ડિફરન્ટ છે, એટલે આ પણ મેટામર્સ છે. આ પણ શું છે? A અને C એકબીજાના મેટામર્સ. પણ B અને C, આ બાજુ 1 કાર્બન, યસ, આ બાજુ 1 કાર્બન, આ બાજુ 3 કાર્બન, આ બાજુ 3 કાર્બન. ક્લિયર? હવે એમાંથી કઈ સમઘટકતા છે? ક્રિયાશીલ સમૂહ સરખા છે, ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ આવેલા કાર્બનની સંખ્યા સમાન છે. તો આ સમઘટકતાને હું ચેન સમઘટકતા કહી શકું, કારણ કે આમાં 4 કાર્બનની ચેન છે, આમાં 5 કાર્બનની ચેન છે. ક્લિયર? એટલે આ ચેન આઇઝોમેરિઝમ બનશે B અને C. ચાલો, ક્લિયર થાય છે? તો એક કીટોનમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે. બીજી દ્વિતીયક એમાઇન કેમાં જોવા મળશે? 2 ડિગ્રી એમાઇન. દાખલા તરીકે કીટોન, હવે એમાઇન લો. એમાઇનમાં ખાસ કરીને 2 ડિગ્રી એમાઇન C3H11N. આ આણ્વિક સૂત્ર ધરાવતા એમાઇન સંયોજનો. દ્વિતીયક એમાઇન દોરવો છે, એટલે 3 કાર્બન હોય તો આ બાજુ 2, સોરી, અહીંયા C4, અહીંયા મારે રાખવા પડશે C4H11, C4H11, એટલે એક આવો દોરી શકાય. 2 કાર્બન આ બાજુ, વચ્ચે NH અને 2 કાર્બન આ બાજુ, H3 H2 H2 H3. આ બાજુ 3 કાર્બન કરી દો અને આ બાજુ 1 કાર્બન કરી દો, H3 H2 H2 H3. 3 કાર્બનની ચેન બદલાવું. જો આ A, આ B અને આ C. આણ્વિક સૂત્ર સમાન છે. બંધારણમાં રહેલ ક્રિયાશીલ સમૂહ સેકન્ડરી એમાઇન, ત્રણેયમાં દ્વિતીયક એમાઇન છે. નાઇટ્રોજન અન્ય 2 કાર્બન સાથે, નાઇટ્રોજન અન્ય 2 કાર્બન સાથે, નાઇટ્રોજન અન્ય 2 કાર્બન સાથે. ક્લિયર? એટલે ત્રણેયની અંદર ક્રિયાશીલ સમૂહ એ સમાન છે, પણ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ આવેલા આ બાજુ 2 કાર્બન, આ બાજુ 2 કાર્બન, આ બાજુ 3 કાર્બન અને આ બાજુ 1 કાર્બન. મતલબ A એન્ડ B અથવા A એન્ડ C એ એકબીજાના
મેટામર્સ છે. જો એ શૃંખલા સમઘટકતાની આગળ આવે છે RTFMCP. સમજો, તમને એમ થાય અહીં 3 કાર્બનની શૃંખલા, એ 2 કાર્બનની ચેન છે, તો ચેનની આગળ મેટામેરિઝમ આવે છે. આ પ્રાયોરિટી ઓર્ડર છે ને, એટલે મેટામેરિઝમ આવતી હોય તો ચેનને ગણવાનું નથી. ક્લિયર? મેટામેરિઝમ ચેનની આગળ આવે છે, એટલે આ ચેન આઇઝોમેરિઝમ નથી કહેવાની કે આમાં 2 કાર્બનની ચેન, આમાં 3 કાર્બનની ચેન, તો ચેન આઇઝોમર. નહીં 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 નહીં, ચેન પાછળ આવે. પહેલાં પ્રાયોરિટી ઉપર કોણ આવે છે? મેટામેરિઝમ. તો આ પ્રાયોરિટી ઓર્ડર છે એ ખાસ મહત્વનો છે. તો આ મેટામર્સ છે. એ જ રીતે ઇથર, ત્રીજી આ સમઘટકતા ક્યાં જોવા મળશે? ઇથર. ઇથર, ઇથરનું સૂત્ર આલ્કોહોલ જેવું જ છે. CnH2nO. તો હું લખું C4H10O. C4H10O. ચાલો, 4 કાર્બન વાળો ઇથર. તો 4 કાર્બનમાં એક ઇથર આ બને, 4 કાર્બનમાં એક ઇથર આ બને, 4 કાર્બનમાં એક ઇથર આ બને. ક્લિયર? ત્રણેયમાં એક સરખું દેખાય. ઓક્સિજનની આ હાઇડ્રોજન વડે 3 ને 2 5, 3 ને 2 5 10 હાઇડ્રોજન, 3 ને 2 5 7 ને 3 10, 3 ને 3 6 3 9, 9 ને 1 10. ક્લિયર? C4H10O. A, B અને C અહીં દેખાય છે. આ બાજુ 2 કાર્બન, આ બાજુ 2 કાર્બન, આ બાજુ 3 કાર્બન, આ બાજુ 1 કાર્બન. આણ્વિક સૂત્ર સમાન. ક્રિયાશીલ સમૂહ બેમાં ઇથર છે. ક્રિયાશીલ સમૂહની આ બાજુ 2 કાર્બન, 2 કાર્બન, આ બાજુ 3 ને આ બાજુ 1. મતલબ આ બંને એકબીજાના મેટામર્સ છે. મેં કીધું હતું ત્યાં આગળ ઇથરમાં. તો A એન્ડ B અથવા A એન્ડ C મેટામર્સ. મેટામર્સ એકબીજાના શું છે? આ મેટામર્સ છે. અને આ પ્રકારની સમઘટકતાને મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવે. તો આ 3 ક્રિયાશીલ સમૂહ એવા છે જે મેટામેરિઝમ દર્શાવે છે. ચાલો યાદ રાખશું. કીટોન વચ્ચે આવે છે, દ્વિતીયક એમાઇન 2 કાર્બનની વચ્ચે આવે, અને ઇથર પણ 2 કાર્બનની વચ્ચે આવે. તો આ એકબીજાના મેટામર્સ દર્શાવતા સંયોજનો છે. કીટોન, એમાઇન અને ઇથર, આ ત્રણેય એકબીજાના મેટામેરિઝમ દર્શાવી શકે છે. ચાલો, ક્લિયર? પોઝ કરો, નોટ કરો. તો આ મેટામેરિઝમ મતલબ આણ્વિક સૂત્ર સમાન, બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહ સમાન, પણ ક્રિયાશીલ સમૂહની બંને બાજુએ આવેલ આલ્કાઇલ ગ્રુપમાં કાર્બન સંખ્યામાં ડિફરન્ટ હોય તો એને મેટામર્સ અને આ પ્રકારની સમઘટકતાને મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવશે. ચાલો, આજની લાસ્ટ છેલ્લી સમઘટકતા લઈ લો. રિંગ ચેઇન, ગુજરાતીમાં એને રિંગ ચેઇન જ બોલે છે. નંબર 5, 5મા પ્રકારની સમઘટકતા રિંગ ચેઇન સમઘટકતા, આઇઝોમેરિઝમ. રિંગ ચેન આઇઝોમેરિઝમ. રિંગ ચેન આઇઝોમેરિઝમ. રિંગ ચેન આઇઝોમેરિઝમ સૌથી પ્રાયોરિટી ઓર્ડર ઉપર છે. RTFMCP. તો R એટલે રિંગ ચેન. ચાલો, રિંગ ચેન સમઘટકતા. તો આ તો બહુ સિમ્પલ અને દેખાય એવી છે. આમાં લખું છું આણ્વિક સૂત્ર સમાન હોય પરંતુ એકમાં રિંગ અને ચેઇન આવેલ હોય તો તેને રિંગ ચેઇન સમઘટકતા તરીકે ઓળખવામાં આવશે. રિંગ ચેઇન સમઘટકતા ક્યાં જોવા મળશે? તો કે રિંગ ચેઇન સમઘટકતા સામાન્ય રીતે આલ્કીન અને ચક્રીય આલ્કેનમાં જોવા મળશે. ચેઇનવાળા આલ્કીન અને રિંગવાળા આલ્કેન, આ બંનેની અંદર જોવા મળે. ચેઇનવાળા આલ્કીન અને રિંગવાળા આલ્કેન. જોકે ઇથરની અંદર પણ જોવા મળે, આલ્ડિહાઇડમાં જોવા. કીટોન જવા દો,
આવતા લેક્ચરમાં એના ઉપર ચર્ચાઓ કરશું. સામાન્ય રીતે અહીંયા આ સમઘટકતા પ્રોપરલી ધ્યાનમાં આવે એવી છે. દાખલા તરીકે ઉદાહરણ આપું, C4H8 C4H8 આલ્કેનનું સૂત્ર છે CnH2n+2. સમજો, આલ્કિનનું સૂત્ર છે CnH2n અને આલ્કાઇનનું સૂત્ર છે CnH2n-2. બે હાઇડ્રોજન ઓછા થાય આલ્કેનમાંથી એટલે આલ્કિન, એમાંથી હજી બે હાઇડ્રોજન ઓછા થાય એટલે આલ્કાઇન. CnH2n જોવા મળે છે એટલે આ આલ્કિન છે. આ કોણ છે? આલ્કિન. મતલબ 4 કાર્બનવાળો આલ્કિન. તો 4 કાર્બનવાળો આલ્કિન એક આ સંભવી શકે, 4 કાર્બનવાળો આલ્કિન એક આ સંભવી શકે, 4 કાર્બનવાળો આલ્કિન એક આ સંભવી શકે. ચાલો, ક્લિયર છે? આ A, આ B અને આ C. હાઇડ્રોજન મૂકજો એટલે 8 હાઇડ્રોજન જોઈએ. 3 ને 2 5 ને 1 6 ને 2 8, 3 ને 2 5 ને 1 6, 6 ને 2 8, 3 ને 1 4, 4 ને 4, 3 ને 1 4, 3 ને 1 4, 4 ને 4 8, 3 ને 3 6, 6 ને 2 8, 3 ને 3 6, 6 ને 2 8. અહીંયા હાઇડ્રોજન આવશે નહીં, તો એક 3 આલ્કિન આ મળશે. હવે તમે આ પણ વિચારી શકો કે દાખલા તરીકે હું આમ દોરું, આ ચેન આઇઝોમર છે, આ બધામાં ચેન છે કાર્બન. હવે અહીંયા રિંગવાળા દોરું, આ જ આણ્વિક સૂત્ર C4H8 જો ભાઈ, અહીંયા કોણ હશે? CH2, અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2. 4 કાર્બન ને 8 હાઇડ્રોજન, સાયક્લોબ્યુટેન. 4 કાર્બનની રિંગ મળે એટલે 3ની રિંગ મળશે જ. 3 કાર્બનની રિંગ કરું તો 1 કાર્બનને મારે બહાર કાઢવો પડશે, એટલે એક આ પણ મળશે, CH2, CH2, CH અને CH3. 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 3 8, થઈ ગયા 8. તો આવી 2 રિંગ મળી. ત્રણ આલ્કિન મળ્યા, A, B, C. મતલબ 3 ચેન સ્ટ્રક્ચર મળે અને 2 રિંગ સ્ટ્રક્ચર મળે. ટોટલ આના આઇઝોમર કેટલા થાય? 5. ટોટલ આઇઝોમર 5, 3 ને 2 5. ચેન 3 અને રિંગ 2, ચેન 3 અને રિંગ 2. A, B, C. આને હું D કહું અને આને હું E કહું. હું તમને એમ કહું A and B, B and C, A and D, A and E, B and D, C and E. E and D and E, D and E. ચાલો, તમારે મને કહેવાનું છે કે આ કયા પ્રકારના આઇઝોમર છે. પોઝ કરીને ટ્રાય કરજો. A and B, A અને B, 1 2 3 4, 1 2 3 4, 4 કાર્બનની ચેન છે. આમાં 1 2 ઉપર દ્વિબંધ છે, આમાં 2 3 ઉપર. દ્વિબંધની પોઝિશનમાં ડિફરન્ટ છે, એટલે આ છે પોઝિશન આઇઝોમેરિઝમ. આ બંને એકબીજાના પોઝિશન આઇઝોમેરિઝમ છે. B and C, 1 2 3 4, 4 કાર્બનની લોંગેસ્ટ ચેન છે. 1 2 3, 3 કાર્બનની લોંગેસ્ટ ચેન છે, એટલે આ ચેન આઇઝોમર છે, ચેન આઇઝોમર. A and D, તો એમાં ચેન છે, D માં રિંગ છે, તો આ છે રિંગ ચેન આઇઝોમર. એ મતલબ આ બ્લોકમાંથી કોઈ પણ ઉઠાવશો અને આ બ્લોક સાથે કમ્પેર કરશો એટલે રિંગ અને ચેન થાય, રિંગ અને ચેન. ક્લિયર? A and E, એમાં ચેન છે, E માં રિંગ છે, એટલે આ પણ કેવા છે? રિંગ ચેન આઇઝોમર. B and D, B and D, રિંગ ચેન, રિંગ ચેન આઇઝોમર. C and E, C and E, C and E, ring chain
આઇઝોમર, રિંગ ચેન આઇઝોમર. બી એન્ડ સી આવી ગયું, બી એન્ડ સી ચેઇન આઇઝોમર છે. ચાલો હવે અહીંયા મેઇન વાત છે કે છેલ્લો એક વિધું ડી અને ઈ. ડી અને ઈ ને શું કહેવો? ડી એન્ડ ઈ, ડી એન્ડ ઈ. ડી એન્ડ ઈ, ડી અને ઈ આમાંય સાયકલ છે, આમાંય સાયકલ છે. આમાં સાયકલ 3 કાર્બનની છે, આમાં આમાં સાયકલ 4 કાર્બનની છે, આમાં સાયકલ 3 કાર્બનની છે. તો હું અહીંયા લખી શકું સાયક્લિક ચેન, સાયક્લિક ચેન આઇઝોમર. આ બંને એકબીજાના સાયક્લિક ચેન, મતલબ સાયકલની ચેનમાં ડિફરન્ટ છે. 4 કાર્બનની સાયક્લિક ચેન છે, 3 કાર્બનની સાયક્લિક ચેન છે, એટલે સાયક્લિક ચેન આઇઝોમર છે. રિંગ ચેન નથી. રિંગ ચેન તો ઓપનલી દેખાય, એકમાં ચેન હોય એકમાં રિંગ હોય, તો રિંગ ચેન આઇઝોમર. ક્લિયર? પણ એકમાં 4 કાર્બનની એકમાં 3 કાર્બનની, એટલે સાયક્લિક ચેન, મતલબ બેમાં સાયકલ તો છે જ, પણ એકમાં 4 એકમાં 3 કાર્બનની, તો સાયક્લિક ચેન આઇઝોમેરિઝમ આને કહેવાય, સાયક્લિક ચેન આઇઝોમેરિઝમ. ચાલો તો આ સાથે આ ટોપિકને અને આ લેક્ચર્સને અહીંયા પૂર્ણ કરીએ. આજે આપણે પોઝ કરીને આને નોટ કરી લેજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આના એક્ઝામ્પલ નહીં જોવા મળે એનસીઆરટીમાં. રિંગ ચેન હા આપેલ જ નથી, નામ લખેલું છે. ચાલો તો 5 પ્રકારની બંધારણીય સમઘટકતા, સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ, આ 5 પ્રકારની. એક હજી બાકી છે. 6 પ્રકારની આઇઝોમેરિઝમ છે. આર, ટી, એફ, એમ, સી, પી. રિંગ ચેન સૌથી પ્રાયોરિટી, રિંગ ચેન. ટોટોમેરિઝમ ચલરૂપકતા, આ એક બાકી રહી છે. ફંક્શનલ મેટામેરિઝમ, ચેન આઇઝોમેરિઝમ અને પોઝિશન આઇઝોમેરિઝમ. તો સૌથી પહેલાં આપણે ભણ્યા હતા ચેન, પછી ભણ્યા પોઝિશન 2, આજે ભણ્યા ફંક્શનલ ગ્રુપ, મેટામેરિઝમ અને રિંગ ચેન આઇઝોમેરિઝમ. 5 આઇઝોમેરિઝમ પૂર્ણ કરી. 6થા નંબરની આઇઝોમેરિઝમ ટોટોમેરિઝમ ભણવાની છે, જેના માટે એક અલગથી લેક્ચર ભણશું. પણ હવે આ 5 આઇઝોમેરિઝમ ને એક લેક્ચરની અંદર આપણે ફરીથી કવર કરશું. ટોટલ તમને સ્ટ્રક્ચરલ, આ બધી જ છે એ કેવી છે? સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ છે. સ્ટ્રક્ચરલ આઇઝોમેરિઝમ મતલબ બંધારણીય સમઘટકતા છે આ 6 એ 6. એમાંથી આ ટોટોમેરિઝમ આખો એક સેપરેટ વિડીયો એનો બનાવશું. આ 5ને હવે આપણે કમ્પેરિઝન કરવી છે ને એના માટે એક નવો ટોપિક ભણવો પડશે. ડીયુ, ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ. ડીયુ અનસેન્ચ્યુરેટેડ, મતલબ કોઈ સ્ટ્રક્ચર તમને આપેલું હોય અને તમને એમ કહે કે આના ટોટલ આઇઝોમર કેટલા થાય, તો તમે કેવી રીતે ગણી શકશો? એમાં આલ્ડિહાઇડ હશે, કીટોન હશે, રિંગ ચેન હશે, ચેન આઇઝોમર હશે, પોઝિશન આઇઝોમર હશે. તો ટોટલ આઇઝોમર નક્કી કરવા માટે એક નાનો ટોપિક ભણવો પડશે, ડીયુ અથવા ડીબીઈ એને કહેવામાં આવે છે. તો ફરી પાછા મળશું ત્યારે ડીયુ ડીબીઈ ઉપર ચર્ચા કરશું ને એની અંદર ફરી પાછી આ બધી જ આઇઝોમેરિઝમ, પોઝિશન, ચેન, ફંક્શનલ, પછી મધ્યવયવતા મેટામેરિઝમ અને રિંગ ચેન આઇઝોમેરિઝમ, આને ફરીથી આપણે કવર કરશું. તો ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.